નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 2 રેસનો ઘોડો જે વર્ષા અડાલજા, જેનું પૂરું નામ છે વર્ષા ગુણવંતરાય આચાર્ય, બરાબર, તેનો એક આપણે થોડું ઘણી માહિતી જોઈ હતી. જે પ્રકાર છે નવલિકા. શરૂઆતના જ્યારે આપણે પહેલું કાવ્ય શરૂ કર્યું ત્યારે પણ મેં તમને કીધું હતું કે જ્યારે પણ પાઠ આવે ત્યારે પાઠ હોય કે કાવ્ય હોય તેનું જે નામ છે તે તો બરાબર, પણ એના કવિ કે લેખક અથવા તેનો સાહિત્ય પ્રકાર અથવા તો જે કવિ કે લેખક છે તેને કયા ઉપનામે ઓળખવામાં આવે છે, આ બધું યાદ રાખવું જરૂરી છે. કેમ? તો કે બની શકે ઘણી વખત એક વાક્યના પ્રશ્નના જવાબમાં પણ આ વસ્તુ પૂછાય છે. આગળના લેક્ચરમાં આપણે વર્ષા અડાલજા વિશે માહિતી જોઈ હતી, એટલે કે એમનો જન્મ ક્યાં થયો હતો તે, એમનું સાહિત્ય સર્જન, એમને મળેલા જે એવોર્ડ હશે તે, તેના વિશે આપણે ટૂંકમાં બધી માહિતી જોઈ હતી. એ સિવાય મેં તમને આ પાઠ જે આપણો રેસનો ઘોડો છે તેમાં તમને એમ પણ કીધું હતું કે જે વર્ષા અડાલજા છે, બરાબર, તેણે અત્યારની વાત દર્શાવી છે કે આમ જોવા જઈએ તો આ તો ઘણા સમય પહેલાંનો પાઠ છે, બરાબર, પરંતુ અત્યારના સમયમાં જે આપણને પરિસ્થિતિ જોવા મળે છે, વાલીથી થતી બાળકને જે પણ મુશ્કેલી, કહીશ વાલી છે હંમેશા પોતાના બાળકનું સારું જ ઈચ્છે છે, પણ ઘણી વખત આપણે અત્યારના સમયમાં જોઈએ છીએ કે જો બાળકો ઉપર વધારે બળજબરી કરવામાં આવે તેની આડઅસર પણ આપણે જોઈ શકીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે જોયું કે મેં તમને માહિતી આપી કે આ પાઠની અંદર કોઈ પણ ઘોડાની વાત કરવામાં આવી નથી, કોઈ પણ રેસની વાત કરવામાં આવી, કારણ કે મેં તમને સમજાવ્યું હતું કે પાઠનું નામ જ છે રેસનો ઘોડો, એટલે આપણને એમ થાય એવી કોઈ રેસની વાત કરી છે. સ્પર્ધા, જેને આપણે કહીએ ને સ્પર્ધા શબ્દ વાપરીએ છીએ, કે જેમાં કોઈ ઘોડાને લગતી વાત હશે કે ઘોડદોડની જે રેસ લાગશે, સ્પર્ધા લાગશે, તેની વાત હશે. પરંતુ અહીંયા રેસ છે પણ કોની? તો કે એક બાળકની, કે એક નાનું એવું બાળક છે તો એની પર કેટલી બધી જવાબદારીઓ છે. નાનું એવું બાળક હોય તો એને બીજી કાંઈ જવાબદારી નથી, માત્ર ભણવાની જવાબદારી છે. પણ જો સ્કૂલ દ્વારા પણ ભણવામાં આવતું હોય કે પેરેન્ટ્સ પણ ધ્યાન આપે છે, પાડોશી પણ ધ્યાન આપે છે, એ વસ્તુ સારી, પણ જો એની ઉપર વધારે પડતો બોજ નાખવામાં આવે તો બાળક ઘણીવાર માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે, જે અહીંયા આપણને જોવા મળે છે. કે મેં તમને શરૂઆતમાં કીધું હતું કે પાઠમાં મુખ્યત્વે 2 કુટુંબ વિશેની વાતચીત કરવામાં આવી છે. એક જગ્યાએ છે વિનુ કાકા, મંજુ કાકી અને સૌરભ. તો બીજું કુટુંબ જે છે તે છે સંજયભાઈ, નીનાબહેન, એનો એક પુત્ર અંકિત અને એમની જેની જે બહેન છે ફોરમ, એની તો થોડી ઘણી વિશે માહિતી બતાવવામાં આવી છે, પણ મુખ્યત્વે પાત્ર જે છે આમ જોવા જઈએ તો મુખ્ય 6 પાત્ર થઈ જાય છે. વિનુ કાકા, મંજુ કાકી, સૌરભ, આ બાજુ સંજયભાઈ, નીનાબહેન અને અંકિત, બરાબર. ટૂંકમાં પાઠની સમજૂતી આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છે, એટલે તમને ખ્યાલ જ છે કે પાઠમાં શું કહેવા માંગે છે તે. એ સિવાય તમને એક વખત પાઠનું વાંચન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. જેણે પાઠ વાંચ્યો હશે એને કેવી રીતે ફાયદો થાય એ મેં તમને આગલા પીરિયડમાં કીધું હતું કે એકવાર તમે પાઠ વાંચી રાખો છો તો તમે કઈ રીતે એને સમજવામાં સરળ પડે છે તે. હવે આજના લેક્ચરની અંદર આપણે પાઠનું પેરેગ્રાફ વાઇઝ જે પણ કોઈ શબ્દાર્થ છે, મહત્વનો રૂઢિપ્રયોગ છે, એ સાથે આપણે પાઠની સમજૂતી મેળવશું. ઉપરની જે પ્રસ્તાવના છે, બરાબર, તે આપણે આગલા લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયો જે આ છે, બરાબર, એ માત્ર સાંભળવાનો છે, પરંતુ ટેક્સ્ટબુક સામે રાખવાની છે. કેમ? તો કે જ્યારે હું અહીંયાથી પેરેગ્રાફ વાંચતી હોઉં તો તમારા દરેકની નજર વિડીયોમાં નહીં પરંતુ ટેક્સ્ટબુકમાં પાઠ જે છે ને એની લીટી ઉપર ફરવી જોઈએ. કેમ? તો કે તમને ખબર પડે કે અમુક શબ્દ આવે છે તેમાં હસ્વઈ છે કે દીર્ઘઈ, હસ્વ ઉ છે કે દીર્ઘ ઉ છે, કયો સ વપરાયો? શરણાઈનો શ, સસલાનો સ, ષટકોણનો શ. હવે તમને એમ થાય કે મેડમ આટલું બધું થોડું જોવાય, પણ આ જોવું જરૂરી છે, કારણ કે આપણી જે ગુજરાતી એક ભાષા છે જેમાં આપણે જોડણી મહત્વનો ટોપિક છે, જે 1 માર્કમાં પૂછાય છે, તો આમાંથી જ કોઈક શબ્દ આપણને એક્ઝામમાં પૂછવામાં આવે છે. જો તમે અત્યારથી ધ્યાન રાખ્યું હશે તો આપોઆપ આગળ પર તમને સરળતા રહેશે, કે તમને મજા આવશે કે નહીં મને તો આવડે જ છે, પરંતુ એમનેમાં આપણે નજર ફેરવી જાય તો એમાંથી કોઈને ફાયદો થતો નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ મહેરબાની કરીને જેમ કીધું તેમ પુસ્તકમાં ધ્યાન રાખવાનું છે. હું પાઠની શરૂઆત કરું છું, બરાબર, દરેકનું ધ્યાન પુસ્તકમાં. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ઘન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ ક્યાંનો? વિનુ કાકા ઘન લઈ લેતા. પછી નાનકડા અંકિતને
બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હૈ. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. મને એટલે કોણ? તો કે નીના બહેન, જે કોના માતા છે? અંકિતના. કે આપણે એક વસ્તુ જુઓ તમે કે માતા છે હંમેશા આમ વધારે જોઈએ તો બાળકની જોડે રચાયેલું કોણ રહે છે? તો કે સૌથી વધારે માતા. પિતાજી પોતાના કામ અર્થે સવારથી સાંજ બહાર રહે છે. કદાચ બની શકે કે માતા પણ જો એવા કોઈ કામ સાથે સંકળાયેલી હશે ને તો એ પણ બહાર રહેતી હશે, પણ છતાં પણ સૌથી વધારે ધ્યાન માતા તરીકે પોતાના બાળક ઉપર ધ્યાન આપે છે. એટલે કે અહીંયા કહે છે કે મને અને સંજયને સંતોષ હતો, કારણ કે વિનુ કાકા જે અંકિતને સમજૂતી આપતા એની વાત. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો. જુઓ, જ્યારે પણ જમરૂખનો જ અને ઝબલાનો જ આવે ત્યારે મારો ઉચ્ચાર અલગ પડે છે, એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છો, રમવા જવા દ્યો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દ્યો, બાળક છે. જુઓ, શરૂઆતમાં જ આપણને પહેલા પેરેગ્રાફમાં અહીંયા કહેવામાં કે વિનુ કાકા વાતમાં કહેતા. વાતમાં કહેવું કે વારંવાર એકનું એક વસ્તુ બોલવી. આપણે કે ને ઘણા કોઈને એકનો એક શબ્દ વારંવાર બોલવાની ટેવ હોય, એવી રીતે તો વિનુ કાકા પણ આવું જ કંઈક કહેતા કે નિશાન ઊંચું રાખવું. નિશાન એટલે શું? તો કે અહીંયા કોઈ નિશાન તાકવા નથી, પણ અહીંયા નિશાન ઊંચું રાખવું એક રૂઢિપ્રયોગ છે કે જેને આપણે એમ કે લક્ષ્ય ચડિયાતું રાખવું. કારણ કે આપણે કહીએ કે ઘણા બાળકોને તમે પૂછો તારે મોટા થઈને શું બનવું છે, તો એનો જે શોખ હશે ને એ પ્રમાણે વાત કરશે. તો જો એ તમારો શોખ તમારો છે કે કોઈને એમ છે કે ભાઈ મારે મોટા થઈને ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું, કોઈ વકીલ બનવું, શિક્ષક બનવું, તો એના માટે એને પહેલેથી તૈયારી કરવી પડતી હોય છે. તો બસ આ જ વસ્તુ તો એના માટે પહેલેથી તૈયારી કરશે, એ દરમિયાન એ વસ્તુ લક્ષે તે આગળ મહેનત કરશે તો જરૂર તેને તે લક્ષ્ય પ્રાપ્ત થાય છે. તો કે બસ એ તે લક્ષ્ય દરેક વિદ્યાર્થીએ ચડાવતું રાખવું જરૂરી છે. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન, કારણ કે અંકિત કોઈ મોટો બાળક નથી, નાનો એવો છે, ચોથા ધોરણની ત્રીજા ચોથા ધોરણમાં ભણે છે. તો કે એના હાથમાં પ્લાસ્ટિકની ગન, પ્લાસ્ટિક એટલે આપણે કહીએ ને રમકડું, અને ગન એટલે બંદૂક. તો કે બસ એવું એક રમકડું જે બંદૂકનું છે, બરાબર, તે વિનુ કાકા ઘરમાં હશે, કાચનું ઝુમ્મર ઉપર લટકતું હશે. તો કે બસ એટલા ઊંચા તાકીને તે એમ કહે તો બસ આટલું ઊંચું, કારણ કે બાળક નાનું છે. વિનુ કાકા નિશાન ઊંચું રાખવાની વાત કરે છે, લક્ષ્ય ચડિયાતાની વાત કરે છે. પરંતુ અહીંયા અંકિત જે બાળ સહજ મગજ ધરાવે છે, નાનું એવું, બરાબર ને, બાળપણને લગતું, બાળકને લગતું, તે તો માત્ર નિશાન તાકવાનું જ કહે છે કે ભાઈ હંમેશા આમ ઊંચું વ્યવસ્થિત રીતે નિશાન લાગવું જોઈએ. અને પાછું એ ઝુમ્મર તરફ બંદૂક રાખે અને પછી પાછું પૂછે પણ ખરો, અંકલ બસ આટલું ઊંચું? એટલે વિનુ કાકા ગણ લઈ લેતા. એટલે વિનુ કાકાને બની શકે કે મગજમાં એને નહીં ગમતું, એટલે તરત જ શું કરતા? તો કે એમના હાથમાંથી, એટલે કે અંકિતના હાથમાંથી બંદૂક લઈ લેતા. અને પછી નાનકડા એવા અંકિતને બાજુમાં બેસાડે ને સમજાવે, બેટા બધા આમ જોઈએ તો સામાન્ય રીતે ભણે પણ છે, જીવે પણ છે. એ વસ્તુ એકદમ કેવી છે? સત્ય છે, સાચી છે. કે લાંબી લાંબી ડિગ્રી પણ મેળવે, એટલે કે જ્યાં સુધી ભણે છે તેના જે રિઝલ્ટ, એની ડિગ્રીઓ મળે છે તે પણ મેળવે છે. કોઈ હરીફાઈમાં તે વિજેતા બને છે તો ચંદ્રક પણ મેળવે, જેને આપણે શું કહીએ છીએ? શિલ્ડ, બરાબર. કે ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ આવે, ફોટા આવે. ઇન્ટરવ્યૂ એટલે કે એક મુલાકાત, કે કોઈ જગ્યાએ તમે ખૂબ જ આગળ વધેલા છો તો પર્સનલી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવે, મુલાકાત લેવામાં આવે છે. આવું બધું તમે અત્યારે જોતા હશો, ઘણીવાર ટીવીમાં બતાવવામાં આવતું હોય. તો કેવી વિશે તમે એક જગ્યાએ પહોંચ્યા તો તમે કેવી મહેનત કરી, શું છે તમારા જીવનનો ફાળો કોનો છે, ત્યાં પહોંચાડવામાં કોણ તમને મદદરૂપ થયું. બસ આ જ એક પ્રકારની મુલાકાત કે જેમાં તમને એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. તો કે બસ એટલે કે કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે વિનુ કાકા એમ કહેવા માગે છે કે તમે લાંબી લાંબી ડિગ્રી મેળવો, ભણો, જીવો, એનાથી કાંઈ ફરક પડે નહીં, પણ મુખ્ય ક્યારે થાય? તમારું જીવનનું જે લક્ષ્ય સિદ્ધ થયું ક્યારે? તો કે ટીવી કે અખબાર, અખબાર એટલે કે જેને આપણે ન્યૂઝપેપર કહીએ છીએ, છાપવું કહીએ છીએ, બરાબર ને. તો કે એમાં તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હોય, એ નોંધવામાં આવે કે સમાચારમાં બતાવવામાં આવે, બસ તબ ક્યા બાત હે. બસ તો એ જ આપણે જોઈએ. એવું કોનું કહેવું છે? તો કે વિનુ કાકાનું. નાનો એવો બાળક છે અંકિત, એ આવું થોડું ઘણું સમજે ન સમજે, પણ કે મને ને સંજયને, એટલે કે મેં તમને આગળ કીધું તેમ કે નીનાબહેન જે અંકિતના માતા છે તેમને સંતોષ થતો, કે એને એમ થતું કે અમારે, એટલે કે મારે કે મારા પતિ, એટલે કે જે સંજયભાઈ છે તે
તેને અંકિતને વધારે પડતો સમજાનો રહેતો નહીં, કારણ કે આ બધી સલાહ સૂચન એમના કોણ પૂરું પાડતું? વિનુ કાકા, જે એમના કોણ છે? તો કે પાડોશી છે. કે આવી સલાહ શીખવણ આપવાની અમારે વધારે પડતી જરૂર રહેતી નહોતી. કે ઘણી વખત એવું બને છે કે મા બાપની જે વાતો છે તે બાળકને કચકચ લાગે છે. મા બાપ તો એને વાત તરીકે શિખામણ આપે છે, સલાહ કે બેટા આમ કરાય, આમ ન કરાય, પણ એકની એક બાબત તમે બાળકને જો કદાચ બની શકે કોઈ એવી બાબત છે કે તમે એને પ્રેમથી શીખવાડવા જાઓ, પ્રેમથી કહો છો તો 1 કે 2 વારમાં બાળક સમજી જાય, પણ પહેલી વાર તમે કહો છો ત્યારે ગુસ્સામાં જે શબ્દ બોલશો તો આપોઆપ એ બાળકને ગમતું નથી ને એમાં 1 થી 6-7 વાળી વસ્તુ બોલો છો એટલે બાળકને એમ જ લાગે મારા મમ્મી પપ્પા તો ખોટી કચકચ જ કરે છે, અથવા તો હું કામ કરું છું એ યોગ્ય પુરવાર થવા જ નથી થતી, એની પહેલાં જ કંઈક સજેશન આપી દે અથવા તો સલાહ આપી દે કે આમ નહીં આમ કર. તો આવું બધું થતું હોય તો ઘણી વખત અત્યારે પણ આપણને જોવા મળે છે કે બાળકને આ વસ્તુ ગમતી નથી. કે જ્યારે વિનુ કાકા અંકિત અને તેનો પુત્ર સૌરભ, એટલે કે વિનુ કાકાનો જે પુત્ર છે એનું નામ શું છે? તો કે સૌરભ. એ બંનેને જુદી જુદી રમતો રમાડે. એટલે કે ઘણી વખત વિનુ કાકા બંને બાળક એટલે કે જે નીનાબેન અને સંજયભાઈનો પુત્ર છે અંકિત તેને અને પોતાના બાળક એટલે કે પોતાના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડતા, ચોકલેટ આપે અને આવી બધી ઘણી બધી વાતો પણ કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો, એટલે કે જે અંકિત અને સૌરભ છે તે બંને કેવા હતા? સરખી ઉંમરના, થોડો ઘણો જ ફરક હતો. કે સાંજે તેઓ પોતાની પાસે બેસાડીને જેવી રીતે સૌરભને હોમવર્ક કરાવે તેવી રીતે અંકિતને પણ કરાવતા. ટીવી ઉપર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે, બરાબર? કે આપણે એને એમ કહી શકીએ કે જિયોગ્રાફિક કે જેમાં ભૂગોળને લગતી માહિતી આપવામાં આવતી હોય છે અને જે એમ કહી શકીએ કે એક ચેનલ જેમાં રાષ્ટ્રીય ભૌગોલિક વિજ્ઞાનનું આપણને માહિતી અથવા તો જ્ઞાન આપવામાં આવે છે તે. અને ડિસ્કવરી ચેનલ એટલે તો કે જેમાં વિવિધ વિષય ઉપર જે સંશોધનો થયેલા છે તેના વિશે તમને માહિતી આપવામાં આવે છે તે. કારણ કે વિનુ કાકા એમ વિચારે છે, સમજે છે કે ભાઈ આ 2 ચેનલનું જ્ઞાન વિદ્યાર્થી અથવા તો કોઈ પણ બાળકને હોવું જરૂરી છે. અને મંજુ કાકી આ બધું જોઈને ઘણીવાર કંટાળી જતા. મંજુ કાકી કોણ? તો કે વિનુ કાકાના પત્ની. કારણ કે પોતાના ઘરમાં જ વિનુ કાકા બધો પ્રયત્ન કરતા કે સૌરભને અંકિતને ભણાવે, હોમવર્ક કરાવે, રમતો રમાડે, ચોકલેટ આપે અને આવી ચેનલો બતાવે. પણ આ બધું જોઈને મંજુ કાકીને બહુ ઓછું ગમતું અને ઘણી વખત તે એમ કહેતા પણ ખરા કે તમે તો આ છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે. કેમ આવું કહેવાનો મતલબ શું? તો કે અહીંયા આપણને એકદમ તાદરસ સામે ખ્યાલ આવે છે કે વિનુ કાકા બાળકોને રમત પણ રમાડતા, પણ એ પણ ક્યાં? તો કે ઘરમાં. ટીવી તો પણ એ તો ઘરમાં જ હોય, ચેનલો બતાવે કે ગમે તે હોય, પણ બધું ઘરમાં અંદર જ, બહાર બાળકને બહુ નીકળવા દેતા નહીં. એટલે કે મંજુ કાકીને એવું લાગે છે કે બાળકને જાણે જેલમાં પૂરી. આપણે કહીએ ને કોઈ વ્યક્તિ છે એનાથી કોઈ ગુનો થયો છે તો એને સજા થાય તેને ક્યાં રહેવું પડે? તો કે જેલમાં. બસ તો કે આવી જ પરિસ્થિતિ અત્યારે મંજુ કાકીને કોની દેખાઈ રહી છે? તો કે અંકિતની અને સૌરભની. મંજુ કાકી ઘણીવાર કહેતા કે એની ઉંમરના બાળક સાથે એને જરા ભળવા તો દ્યો છે, દ્યો નથી, પણ આપણે દોના અર્થમાં લઈએ છીએ કે મંજુ કાકી અહીંયા સાચા છે કે બાળકને તમે ગમે તેવું સારું ખવડાવો, પીવડાવો કે જ્ઞાન આપો, માત્ર પણ જો એને ઘરમાં પૂરીને જ આ વસ્તુ કરવામાં આવે તો બાળકનો જોઈએ એટલો માનસિક વિકાસ થતો નથી. એને એની ઉંમરના બાળકો કે એનાથી થોડાક મોટા હોય એની સાથે રમે, વાતચીત કરે તો બાળકમાં આપોઆપ થોડું ઘણું બધું આપણે કહીએ નોલેજ પણ વધી શકે છે. એવું માનવું કોનું છે? મંજુ કાકીને. એટલે કે છે એની ઉંમરના જે બાળકો છે એની સાથે થોડી વાર એને રમવા દો. બિચારા હજી કેવા છે? તો કે બાળક છે, નાની ઉંમરના જ કહેવાય, 3-4 ધોરણમાં ભણતું બાળક છે, એ નાનું બાળક છે. કારણ કે એની ઉપર અમુક વાતની ઘણી બધી વખત આપણને એમ થાય કે હું તો એનું સારું કરું છું, પરંતુ ઘણી વખત શું થશે? તો કે તમે વધારે કે કરો પરંતુ એને માનસિક રીતે ગમતું નથી અને એ ન ગમે પણ ઘણીવાર એ બોલી પણ શકતો નથી અને મનમાં ને મનમાં ઘણીવાર મૂંઝાયા પણ કરતો હોય છે. ત્યારે વિનુ કાકા એમ કહેતા, આજે આગળનું જે વાક્ય છે વિનુ કાકા દ્વારા બોલાયેલું છે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે? ત્યારે મંજુ કાકી કહેતા, જુઓ અહીંયા કેમ વિનુ કાકા મંજુ કાકી, વિનુ કાકા મંજુ કાકી એવી રીતે આપવામાં આવેલું નથી. આ કોઈ નાટક નથી, આ નવલિકાનો ભાગ છે. પરંતુ હું અહીંયા જ્યારે વાક્ય બોલીશ, જ્યાં ડેશ કરીને આપવામાં આવેલું છે ત્યારે હું વાક્યનું એટલે કે જે પણ પાત્ર દ્વારા વાક્ય ઉચ્ચારાયું છે તેનું નામ બોલીશ. તમને એવું લાગે તો તમારી જે ડેશ કરેલો છે એની બાજુમાં પેન્સિલથી તમારી પાત્રનું નામ લખવાની છૂટ છે. તો કારણ કે ઘણી વખત તમે વાંચતા હો તો તમને પણ ખ્યાલ આવે. ત્યારે કે મંજુ કાકી કહેતા કે નિર્ભેળ અને નિર્દોષ આનંદની. તો વિનુ કાકા કહે છે, જો અત્યારે એના ચહેરા પર આનંદ છે જ ને. ત્યારે મંજુ કાકી કહે છે, કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે?
જો એક પ્રશ્નના રૂપમાં છે કે તમે 24 કલાક બાળકની ઉપર ચોકી પેરો કરીને બેઠા રહો તો બાળક શું ભણેશ્રી થવાનો છે? ત્યારે વિનુ કાકા મંજુ કાકીને કહે છે કે મંજુ, મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. ત્યારે મંજુ કાકી કહે છે કે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. એટલે કે જ્યારે મંજુ કાકી એને એમ કહે છે કે ભાઈ એની ઉંમરના બાળકો સાથે એને ઘણીવાર ભળવા દો, એટલે કે રમવા જવા દો એવા અર્થમાં, ત્યારે વિનુ કાકા એમ કહે છે કે સામાન્ય છોકરાની સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની? તો વિચારો કે વિનુ કાકા છે અંકિત અને સૌરભને કેવા સમજતા હશે, કારણ કે બીજા બાળકો એને સાવ કેવા લાગી રહ્યા છે? સામાન્ય એટલે આપણે જાણે એમ કહી શકીએ કે એને કાંઈ ખબર જ ન પડતી હોય તેવા. ત્યારે મંજુ કાકી સામે જવાબ આપે છે નિર્ભેળ અને નિર્દોષ આનંદની. નિર્ભેળ એટલે કે શુદ્ધ, જેમાં કોઈ ભેળસેળ નથી તે. આપણે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય કે જેમાં કોઈ ભેળસેળ નથી તે, તો એને શું કહીએ આપણે? નિર્ભેળ. અને નિર્દોષ એટલે કે એકદમ ભળો ભોળો એવો કહે સ્વભાવ, તેવો નિર્દોષ સ્વભાવનો છે. આવું ઘણીવાર આપણે શબ્દ બોલતા હોય, વાક્ય બોલતા હોય તો કે એવો એક પ્રકારનો આનંદ એને મળશે. જો વિનુ કાકા સામે જવાબ કે અત્યારે એના ચહેરા પર આનંદ એટલે કે ખુશી દેખાઈ રહી છે કે નહીં? ત્યારે મંજુ કાકી સામે વિનુ કાકાને કહીએ ને આપણે ઘણી વખત આપણે એમને હસતા હસતા બોલી નાખીએ કપાળ તમારું. કપાળ તમારું એટલે કે જાણે તમને કંઈ ખબર જ નથી પડતી. અત્યારે એના ચહેરા પર આનંદ છે, પણ શેનો? તો કે આઈસ્ક્રીમનો. કે 24 કલાક તમે બાળકની ચોકી કરશો, 24 કલાક એટલે કે એની સામે તમે બેઠા રહેશો તો બાળક કાંઈ ભણેશ્રી થાય નહીં. જે વસ્તુ કેવી છે? સત્ય હકીકત છે કે ઘણી વખત જોવા મળતું હોય કે બાળક માતા પિતા એમ કે હું સામે બેઠો ચાલ તું ભણ વાંચ, પણ ઘણીવાર એવું બને છે કે કલાક થઈ જાય પણ બાળકનું પેજ ઉથલે નહીં. એટલે કે હા, નજર એની બુકમાં કે ચોપડો જે પણ કંઈ સામે છે એમાં છે, પણ બાળક માનસિક રીતે ક્યાં છે? તો કે બહારની દુનિયામાં ફરી રહ્યો છે. એટલે કહેવાનો મતલબ અહીંયા આપણને એમ કે છે શિક્ષણ જરૂરી છે આજના આધુનિક સમયમાં પણ. આ તો પહેલાંના વાત છે, પણ અત્યારનો સમય આપણને જોવા મળે છે કે ઘણો આધુનિક છે, ઘણી ટેકનોલોજી વધી ગઈ છે, ઘણો આગળ આપણે પણ વધી ગયા છે. પરંતુ માત્ર ખાલી છે તો આપણે બાળકને ખાલી એટલું નથી કહેવાનું કે ભાઈ તું ભણ ભણ ભણ, પણ બીજું પણ વસ્તુને એને જ્ઞાન આપવું જરૂરી છે. એટલે કે મંજુ કાકી પણ અહીંયા એવું જ કહે છે કે તમે 24 કલાક બાળકની સામે બેઠા રહેશો તો બાળક કંઈ ભણેશ્રી એટલે કે આપણે કંઈ બહુ હોશિયાર થઈ જશે નહીં. ત્યારે વિનુ કાકા એને એમ કહે છે કે મૂર્તિને કંડોરવી પડે. કોઈ પણ મૂર્તિ બનાવવી હોય તેને પહેલાં શું કરવું પડે? કંડોરવી. કંડોરવી એટલે કે એક પ્રકારનું નકશીકામ કરવું, કોતરવું. આપણે કહીએ કે કોઈ એક આરસપાનનો પથ્થર છે, જ્યાં સુધી પથ્થરના રૂપમાં છે કે ચોરસ છે કે લંબચોરસ, ત્યાં સુધીનું કોઈ મહત્ત્વ છે તો કે નહીં, કારણ કે ઘણી જગ્યાએ ઉપયોગી થાય કે આપણે મકાનમાં ઉપયોગી કરીએ, કોઈ ઓફિસમાં ઉપયોગી કરીએ. એ જ આરસપાનની મૂર્તિ પણ બનાવવામાં આવે છે. એક જે પથ્થર છે એમને મૂકેલો છે વચ્ચોવચ, તો ઘણા લોકો એની પર પગ મૂકીને ચાલી જશે, પરંતુ એ જ પથ્થરને પાછો વ્યવસ્થિત મસ્ત સાફ કરીને પછી એની ઉપર પાછી મૂર્તિ કોઈ પણ ઈશ્વર કોઈ પણ ભગવાનની કંડારવામાં આવે તો એ જ મૂર્તિ પાછી બીજી જગ્યાએ મૂકવામાં આવે કે એ જ જગ્યાએ મૂકવામાં આવે તો બધા શું કરે? તો કે એને દર્શન કરશે ને પગે લાગશે. તો અહીંયા વિનુ કાકા શું કહે છે? મૂર્તિને કંડારવી જેમ પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. મૂર્તિને કંડારવાની વાત થઈ, પણ અહીંયા છે ને કે બાળકને નાનપણથી જ આપણે એ દિશામાં આગળ લેવા પડે છે, કે કારણ કે દુનિયા છે તેજ ગતિમાં એટલે કે સ્પીડમાં દોડી રહી છે. તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. તીવ્ર એટલે ઝડપી, અને બધા ક્ષેત્રમાં બધી જ જગ્યાએ અત્યારનો સમય પણ જોવા મળે છે કે કોઈ પણ ક્ષેત્રમાં નોકરી પ્રાપ્ત કરવી સહેલી નથી. બધી જ જગ્યાએ આપણને શું જોવા મળે? હરીફાઈ. હરીફાઈ એટલે કે એક પ્રકારની સ્પર્ધા. એટલે મંજુ કાકાનો એવો પ્રશ્ન પૂછે તો એટલે પાછા વિનુ કાકા એને સમજાવે, અરે તો લક્ષ્યાંક પર પહોંચવો હોય તો ઘોડો દોડાવવો જ પડે મંજુ. લક્ષ્યાંક એટલે કે તમે જે ધ્યેય નિશ્ચિત કર્યો છે તે, જો તે જગ્યાએ તમારે પહોંચવું હશે તો તમારે તમારો ઘોડો અત્યારથી જ દોડાવવો પડશે. ઘોડો દોડાવો એટલે કે એ બાબત એ જગ્યાએ પહોંચવા માટેની તમારે અત્યારથી જ તૈયારી કરવી પડશે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. આપણે કહીએ કે એક્ઝામ્પલ તરીકે કોઈ રેસની વાત હોય, બરાબર, ઘોડદોડ થઈ હોય, એમાં જે ઘોડો વિજેતા થયો હોય, ઘોડાને તો કંઈ ખબર તો એના ફોટોગ્રાફ પાડવામાં ન્યૂઝપેપરમાં બધે, પણ બીજા જે હારી ગયેલા છે 1, 2, 3 નંબર પ્રાપ્ત થયા હોય તેની વાત અલગ, પણ જે પાછળ જ રહી ગયા છે એનો કોઈ જોવા જશે, એનો કોઈ ભાવ પૂછવા જશે, એની ઉપર કોઈ પૈસા કે કિંમત લગાડશે તો કે નહીં. તો કે અહીંયા પણ એવું છે કે જો તમે અવ્વલ નંબરે આગળ વધો છો તો લોકો તમને સામેથી બોલાવશે, અરે વાહ આ તો ફલાણાનો દીકરો આટલો આગળ વધી ગયો, ભાઈ અમારે આવું નાનકડું એવું કામ છો કરી આપશે. જો આ વસ્તુ જોવા મળે છે જે સત્ય હકીકત છે. આમ જોવા જઈએ ને તો ઘણીવાર આપણને એવું લાગે કે વિનુ કાકા સાચા છે,
ઘણીવાર લાગે મંજુ કાકી સાચા છે, પછી આગળ જતાં પાઠ જોઈશું તો એમાંય લાગે કે નીનાબેન સાચા છે. એટલે કે આપણને પણ અહીંયા એમ થાય કે કોની બાબત અહીંયા સત્ય ગણવી. હવે તો તમને પણ ખ્યાલ આવે કે અહીંયા કોની વાત આપણે વધારે ભારપૂર્વક જોઈ શકીએ. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું. ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? આ વાક્ય કોણ બોલી રહ્યું છે? મંજુ કાકી. એટલે વિનુ કાકા કહે છે તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. એટલે આવું વિનુ કાકા બોલે છે ત્યારે મંજુ કાકી વિફર્યા. એટલે ગુસ્સે થવું. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. ત્યારે વચ્ચે સૌરભે બોલે છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. અને મંજુ કાકી 2 હાથ જોડે છે, એટલે કે મંજુ કાકીએ 2 હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજો. જો સાથે કે છે એટલે કે એને એમ લાગે કે જાણે બેમાં બુદ્ધિ જ નથી, એટલે કે એક પ્રકારનો લાડ સ્વભાવ અથવા તો ગમ્મતના મૂડમાં બોલતા હોય તેવી રીતે. એટલે કે જ્યારે વિનુ કાકાજી મંજુ કાકીને એમ કહે છે કે જો લક્ષ્યાંક ઉપર પહોંચવું હોય તો અત્યારથી જ મહેનત કરવી પડે, કારણ કે હારી ગયેલો જે વ્યક્તિ પાછળ રહી જાય છે એનું ક્યારેય કોઈ ભાવ પૂછતું નથી. ત્યારે મંજુ કાકી એમ કહે છે કે હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી ભૂસું ભરાયું? તમારા ભેજામાં ભૂસું ભરાયું એટલે કે ખોટી વાતો, કે આ બધું ખોટું છે, કે એવું જરૂરી નથી કે મગજમાં ખોટો વહેમ ભરાવો. આપણે આવું પણ કહી શકીએ. જ્યાં રૂઢિપ્રયોગમાં પૂછે છે કે ભેસામાં ભૂસું ભરાવવું, તો મગજમાં ખોટો વહેમ ભરાવો એટલે કે પ્રકારની શંકા. એટલે મંજુ કાકી એક ઉદાહરણ આપે છે કે ગયા મહિને એસએસસી એટલે કે ધોરણ 10 બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું, જેમાં ઝુંપડપટ્ટીમાં જે એક છોકરો રહેતો હતો તે પ્રથમ આવે છે. એટલે વિનુ કાકા એમ કે છે કે તારી જોડે માથાકૂટ એટલે ખોટી લમણાજીક કરવી કેવી છે? નકામી, એટલે કે સમય બગડે તેવી રીતે. એટલે વિનુ કાકા અહીંયા પાછી એક વાત જણાવે છે જે મંજુ કાકીને ખબર હતી નહીં, કે આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થાય છે. અચાનક જ્યારે પિતા છે બરાબર, કે જે પોતાના બાળક માટે ધ્યાન તો આપે છે, પરંતુ આપણે એમ કહી શકીએ કે એક પતિ દ્વારા જ્યારે કોઈ નિર્ણય કોઈ બાબત વિચારી રહ્યો ત્યારે એના પત્નીને પણ જો બાળકલક્ષી તો જાણ હોવી જોઈએ. પણ અહીંયા અચાનક બની શકે કે વિનુ કાકા કોમ્પ્યુટર ક્લાસમાં પણ નક્કી કરી આવ્યા છે અને એ જ વાત મંજુ કાકીને ખબર નથી અને વિનુ કાકા એમને જણાવે છે અને તે કહે છે. એટલે મંજુ કાકી વિફર્યા એટલે ગુસ્સે થવું. કારણ કે એક મા તરીકે એને પણ એમ હોય કે જ્યારે મારા બાળક અંગે કોઈ નિર્ણય લેવાતો હોય અથવા તો બાળક ભલે ને એના બાળક માટે સારું જ થઈ રહ્યું, પણ એ વાતની જાણકારી પહેલેથી કોને હોવી જોઈએ? તો કે એક માતાને. માટે મંજુ કાકી અહીંયા થોડા ગુસ્સે થાય છે અને કહે છે અરે અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? કારણ કે અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે સૌરભ છે એ કયા ધોરણમાં ભણે છે? તો કે 5મા ધોરણમાં. એટલે કહે છે સૌરભ બેટા, ના પાડી દે તારા પપ્પાને, જોઉં છું તને કેવી રીતે પરાણે લઈ જાય છે. પરાણે એટલે જબરદસ્તીથી. મંજુ કાકીને એમ છે કે 5મા ધોરણનું બાળક છે, ખાલી સ્કૂલનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અત્યારે ઉંમર પ્રમાણે ઘણું બધું છે, તેને કંઈ અત્યારે કમ્પ્યુટર ક્લાસ કરાવવાની જરૂર નથી. એટલે કે છે જોઉં છું તું ના પાડી દે, એક વખત ના પાડે એટલે હું જોઉં છું કે તારા પપ્પા તને કેવી રીતે જબરદસ્તી મોકલે છે. પરંતુ સૌરભ પણ વિનુ કાકા જેવો સ્વભાવ ધરાવતો હતો, એટલે કે એના જેવો જ હતો. એટલે તરત જ વચ્ચે કહે છે કે ના મમ્મી, મારે તો કોમ્પ્યુટર શીખવું જ છે. કેમ? તો કે સૌરભ એવું માને છે, કારણ કે આપણે જોઈએ કે પહેલાંના સમયમાં કોમ્પ્યુટર એટલું બધું મહત્વ નહોતું, એટલે કે એટલું બધું હતું પણ નહીં પ્રમાણ. અત્યારના સમયમાં છે બરાબર, પરંતુ એ સમયમાં એટલું મહત્વ નહીં હોય અને જે કરતા હશે તો પણ આપણે કહીએ ને કે એની ફી પણ ઊંચી હશે, પર્સનલ કરવું પડે. અત્યારે તો શાળામાં પણ કોમ્પ્યુટર વિષય ભણાવવામાં આવે છે, પરંતુ પહેલાંના સમયમાં પર્સનલ ક્યાંક શીખવા જવું પડતું હશે અને ફી ઊંચી હશે તો વધારે પ્રમાણના વાલી કરાવતા પણ નહીં હોય. પરંતુ ત્યારે સૌરભ જ અહીંયા એમ કહે છે કે નહીં, હું તો શીખીશ જ. કેમ? તો કે ક્લાસમાં મારો વટ પડી જશે. વટ પડવો એટલે મોભો પડવો. અરે વાહ, આ છોકરો કોમ્પ્યુટર ક્લાસમાં જાય છે. હતું પહેલાંના સમયમાં આ વસ્તુ જોવા મળતી હતી કે જ્યારે આ કોમ્પ્યુટરનો જ્યારે આપણે કહીએ ને આધુનિક યુગ અત્યારે જે ઝડપી બન્યો છે એટલો નહોતો બન્યો ત્યારે. એટલે મંજુ કાકી 2 હાથ જોડે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે, હે ભગવાન, આ બાપ દીકરા બંનેને સાથે સદબુદ્ધિ આપે. સદબુદ્ધિ એટલે કેવી બુદ્ધિ? તો કે સારી બુદ્ધિ. કે એટલે શું મંજુ કાકી શું વિચારે છે? બેમાં બુદ્ધિ નથી તેમ ના, બુદ્ધિ તો છે, પણ એવી રીતે વિચારે છે કે સારી બુદ્ધિ કે કયા લક્ષ્યમાં જવું, કઈ રીતે કયા નિર્ણય લેવા તે વિશેની વાત કરે છે. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે
એટલે એમને આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. અહીંયા કે છે એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. એ સાંજે એટલે કઈ સાંજે? અહીંયા કોઈ તારીખ વાર તમને કે મને ખબર નથી, પરંતુ જ્યારે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનો નિર્ણય વિનુ કાકાએ મંજુ કાકીને દર્શાવ્યો એ દિવસની વાત કરવામાં આવી છે કે સાંજે વિનુ કાકા અમારા ઘરે આવ્યા. અમારા એટલે કોના? હવે તમને ખબર પડવી જોઈએ કે જે વિદ્યાર્થી મિત્રોએ આ પાઠ વાંચેલો છે તેને ખબર પડી જાય કે અહીંયાથી કોના દ્વારા બોલાવવામાં આવ્યું, તો કે છે નીનાબહેન દ્વારા. તો કે આમ તો અમે એક જ મકાનમાં ઉપર નીચે રહે, એટલે બની શકે ફ્લેટમાં રહે છે, એટલે કે એકનું ઘર ઉપર હશે, એકનું એની નીચે હશે. અને કે સૌરભને સાથે જ્યારે પોતાનું વિનુ કાકા પોતાના બાળક એટલે કે પોતાના દીકરા સૌરભને ભણાવવા બેસતા ત્યારે અંકિતને પણ ઘણીવાર એમની જોડે સાંજે ભણાવવા લઈ જતા. એટલે કે એ અહીંયા આવે એની એમને કોઈ નવાઈ હતી ન આવી, એટલે કે આશ્ચર્ય નહોતું. કોઈ એવી વ્યક્તિ છે કે હવે તમારા ઘરે આવતી નથી, પણ ક્યારેક અચાનક આવી પડે ને ત્યારે આપણે એટલે આ કેમ આવ્યા હશે, બને ત્યાં સુધી તો આવતા જ નથી. પરંતુ અહીંયા વિનુ કાકા તો વારંવાર આવતા. એક ફ્લેટમાં ઉપર નીચે રહેતા હતા. બીજું કે પોતાના દીકરા સૌરભને ભણાવે તેની જોડે કોને ભણાવતા હતા, તો કે છે અંકિતને. એટલે કે નીનાબહેન કે સંજયભાઈને વિનુ કાકા આવે છે એ બાબતનું કોઈ આશ્ચર્ય થતું નથી. નવાઈ એટલે આશ્ચર્ય, અચરજ. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. ખાસ એટલે કે કોઈ કારણ જાણવા માટે તે ખાસ આવ્યા હતા, કોઈ બાબત જાણવા માટે આવ્યા હોય તે લાગતું હતું. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારા અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો. અહીંયા નીનાબહેન કહે છે, હવે અહીંયા આગળ કીધું ને કે આજે વિનુ કાકા આવ્યા એનું ખાસ કારણ કંઈક હતું એવું એમના ચહેરા પરથી એક ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે શું હતું કહેવાનો ભાવ? તો કે એ જ કે વિનુ કાકા પોતાના દીકરા સૌરભને જ્યારે આજે કોમ્પ્યુટર ક્લાસમાં મૂકવાના છે, આજે એટલે કે જે આવતા મહિને નવા મહિનો મંથ શરૂ થાય ત્યારથી, તો અંકિતને પણ સાથે મોકલવામાં આવે. બરાબર. એટલે કે અહીંયા આપણે એમ કહી શકીએ કે વિનુ કાકા એવું વિચારે છે કે પોતાના દીકરાને પણ એ પ્રગતિના પથે તો લઈ જ જાય છે, પણ પાડોશીનો દીકરો છે આપણે કહીએ ને ઘર જેવો સંબંધ. આપણે ઘણી વાર ગુજરાતીમાં કહેવત બોલીએ કે પહેલો સગો પાડોશી. પણ આ પાડોશી એક સારા કે પોતાના બાળકનું ભવિષ્ય તો સારું ઈચ્છે જ છે, પરંતુ જોડે જોડે તે બાજુમાં રહેતા નીનાબહેન અને સંજયભાઈનો પુત્ર જે અંકિત છે એનું ભવિષ્ય પણ ઈચ્છે છે. બરાબર. એટલે જ એમ ઈચ્છે છે કે પોતાના દીકરાને જ્યારે સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં ભણાવવામાં આવે છે, મૂકવામાં આવે છે, ત્યારે આજે અંકિતને પણ જોડે રાખવામાં આવે. આટલો પાઠ આપણે જોયો. આગળનો પાઠ આપણે આગલા લેક્ચરમાં જોઈશું.